વેલકમ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું મેટ્રિક્સ એટલે કે શ્રેણિક। શ્રેણિકમાં સૌથી પહેલાં આપણે શ્રેણિક શું છે અને એની વિગત કઈ રીતે જોઈએ। હવે માની લો કે દાખલા તરીકે એક સોસાયટી છે। સોસાયટીની અંદર અમુક ઘર છે, દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। હવે 12 ઘર છે ટોટલ। આ 12 ઘરમાંથી સૌથી પ્રથમ ઘર છે તેનું એડ્રેસ આપણે બતાવવું હોય તો આપણે કહી શકીએ કે પ્રથમ નંબરનું ઘર પ્રથમ હાર અને પ્રથમ સ્તંભમાં છે। હવે જો આપણે એને એડ્રેસનો એ લઈએ તો એ થશે A11 એટલે કે પ્રથમ રો અને પ્રથમ કોલમ। હવે દાખલા તરીકે 7 નંબરનું ઘર જોઈએ છે કે 7 નંબરના ઘરનું એડ્રેસ આપવું છે તો એ થશે બીજા નંબરની હાર એટલે કે બીજી કોલમ અને ત્રીજા નંબરનો સ્તંભ એટલે કે ત્રીજી કોલમ। હવે જો એને આપણે એડ્રેસનો એ લખીએ અને એનું એડ્રેસ બતાવવું હોય તો આપણે લખી શકીએ A23 એટલે કે બીજા નંબરની હાર અને ત્રીજા નંબરનો સ્તંભ અથવા ત્રીજા નંબરની કોલમ। હવે દાખલા તરીકે 10 નંબરનું ઘર બતાવવું છે આપણે તો તેનું એડ્રેસ થશે ત્રીજા નંબરની હાર અને બીજા નંબરની કોલમ અથવા તો બીજા નંબરનો સ્તંભ। આમ 10 નંબરનું એડ્રેસ થશે A32 એટલે કે ત્રીજા નંબરની હાર અને બીજા નંબરની કોલમ। તો મિત્રો આ છે સેલ એડ્રેસ જેને આપણે A11 A23 A32 વગેરેથી આપણે દર્શાવીએ છીએ। તો શ્રેણિકમાં દરેક ઘટકનું એક આવું એડ્રેસ હોય છે જેને આપણે સેલ એડ્રેસ કહીએ છીએ। તો હવે જોઈએ આપણે કે શ્રેણિકમાં કઈ રીતે હોય છે। અહીં એકનું એડ્રેસ છે A11, બેનું એડ્રેસ છે A12, ત્રણનું એડ્રેસ છે A13, ચારનું એડ્રેસ છે A14, પાંચનું એડ્રેસ છે A21, છનું એડ્રેસ છે A22, સાતનું એડ્રેસ છે A23 અને આઠનું એડ્રેસ છે A34, નવનું એડ્રેસ છે A31, 10નું એડ્રેસ છે A32, 11નું એડ્રેસ છે A33 અને 12નું એડ્રેસ છે A34। તો મિત્રો આ છે શ્રેણિક કે જેનું દરેકનું એક એડ્રેસ હોય છે। હવે જોઈએ આપણે બીજું એક ઉદાહરણ। ધારો કે એક કંપની છે, એની 6 બ્રાન્ચ છે અને દરેક બ્રાન્ચમાં 4 વિભાગ છે। અહીં 6 કંપની પાટણ, સિદ્ધપુર, મહેસાણા, પાલનપુર, હારીજ અને સમી એમ 6 બ્રાન્ચ છે અને 4 ABCD ડિપાર્ટમેન્ટ છે। તો અહીં પાટણ બ્રાન્ચ જે છે એના 4 ડિપાર્ટમેન્ટનું સેલ્સ આપેલું છે A, B, C અને D એટલે કે 1000, 2000, 4000 અને 6000। એવી જ રીતે સિદ્ધપુર બ્રાન્ચ છે એનું પણ સેલ્સ આપેલું છે। તો આ આખા 6 બ્રાન્ચનું 4 ડિપાર્ટમેન્ટનું આપણને સેલ્સ આપેલું છે। અહીં સૌપ્રથમ પાટણ, સિદ્ધપુર, મહેસાણા, પાલનપુર, હારીજ અને સમી એમ 6 બ્રાન્ચ છે અને 6 બ્રાન્ચની 4 ડિપાર્ટમેન્ટનું આપણને સેલ્સ આપેલું છે। જેમ કે પહેલું પાટણ છે એનું A, B, C અને D 4 બ્રાન્ચ અને ચારેનું સેલ્સ આપેલું છે। અહીં પ્રથમ 1000 છે જેને આપણું સેલ એડ્રેસ થશે A11 એટલે કે પ્રથમ હાર અને પ્રથમ
સ્તંભ, એટલે એને કહીશું આપણે A11। હવે એવી જ રીતે દાખલા તરીકે 6000 છે, તો 6000 ને આપણે કહીશું પ્રથમ હાર અને ચોથો સ્તંભ। એટલે તેનું એડ્રેસ થશે A14, એટલે કે પ્રથમ હાર અને ચોથો સ્તંભ। હવે આપણે દરેકનું એડ્રેસ જોઈશું। પ્રથમ 1000 છે તેનું થશે A11, 2000 છે એનું થશે A12, 4000 છે એનું થશે 13, A14, A21, A22, A23 અને A24। ફરીથી મહેસાણાનું છે તો A31, A32, A33, A34। તો આખા ટેબલનું જો એડ્રેસ લખીએ તો આ પ્રમાણે A11 થી માંડીને A64 સુધી એડ્રેસ લખાશે। હવે આની અંદર જે આડી લાઈન છે તેને આપણે હાર કહીએ છીએ અને જે ઊભી લાઈન છે તેને આપણે સ્તંભ કહીએ છીએ। તો જ્યારે એડ્રેસ લખીએ ત્યારે આપણે એ પછી પ્રથમ હાર અને પછી સ્તંભ, એટલે કે પહેલાં હારનું એડ્રેસ અને પછી સ્તંભનું એડ્રેસ। દાખલા તરીકે છેલ્લું છે A64, તો એ કરીને જે 6 છે એ હાર છે અને 4 છે એ સ્તંભ છે। તો આમ સેલનું એડ્રેસ હોય છે। હવે આપણે શ્રેણિકનો અર્થ જોઈએ। તો અહીં આપેલું છે આપણને, શ્રેણિક એ સંખ્યાઓની હાર અને સ્તંભમાં કરવામાં આવેલી એક પ્રકારની ગોઠવણી છે। આપણે અગાઉ જોયું એ પ્રમાણે શ્રેણિકના ઘટકો આપણે આડી અને ઊભી લાઈનમાં ગોઠવીએ છીએ। દાખલા તરીકે A11, A12, A13, A21, A22, A23। તો એ એક ગોઠવણી છે, હાર અને સ્તંભની એક ગોઠવણી છે, એટલે કે ઊભી લાઈન છે અને આપણે સ્તંભ કહીએ છીએ અને આડી લાઈન છે અને આપણે હાર કહીએ છીએ। હવે બીજું આપણને કહેવામાં આવેલું છે કે શ્રેણિકમાં સંખ્યાઓને બ્રેકેટની વચ્ચે દર્શાવવામાં આવે છે। એટલે કે અહીં આપણને 3 કૌંસ આપેલા છે, તો શ્રેણિકના ઘટકો હંમેશા આ 3 કૌંસની વચ્ચે જ દર્શાવવામાં આવે છે। ત્રીજું, સામાન્ય રીતે શ્રેણિકને ABC વગેરેથી દર્શાવવામાં આવે છે, એટલે કે જ્યારે પણ આપણને શ્રેણિક આપ્યો હોય તો શ્રેણિકની આગળ આપણને ABC એમ તેનું નામ આપવામાં આવે છે। અહીં આપણને એક શ્રેણિક આપેલું છે, તેનું સ્ટ્રક્ચર ફરીથી સમજી લઈએ। 2 છે તો 2નું એડ્રેસ થશે A11। 5 આપેલા છે, 5નું એડ્રેસ થશે A12। 7 આપેલા છે, 7નું એડ્રેસ થશે A13। એટલે કે પ્રથમ હાર અને 1, 2, 3 એ કોલમના નંબર છે, એટલે કે દરેકની અંદર એક સ્તંભ છે। પહેલાની અંદર પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ, એટલે કે આપણે A11, A12 અને A3 લખીએ। એવી જ રીતે 8 છે તો એનું એડ્રેસ થશે A21। 4 છે તો એનું એડ્રેસ થશે A22। 3 છે તો એનું એડ્રેસ થશે A23। ફરીથી 9 છે તો 9નું એડ્રેસ થશે A31। 5 છે તો 5નું એડ્રેસ થશે A32। 2 છે તો 2નું એડ્રેસ થશે A33। તો મિત્રો આ છે દરેક સેલનું એડ્રેસ, એટલે કે દરેક ઘટકનું એડ્રેસ। હવે આપણે જોઈએ શ્રેણિકના વિકર્ણી ઘટકો અને મુખ્ય વિકર્ણ। તો આપણને કહેવામાં આવેલું છે કોઈ પણ શ્રેણિકના ઘટકો I = J હોય
ત્યારે વિકર્ણી ઘટકો તરીકે ઓળખાય છે. એટલે કે રોનો અથવા તો હારનો જે નંબર છે એ જ નંબર કોલમનો હોવો જોઈએ. જેમ કે દાખલા તરીકે અહીં આપણને હાર અને સ્તંભ એક હોય ત્યારે તેને વિકર્ણી ઘટક કહીએ છીએ. તો એડ્રેસની અંદર A11 એટલે કે 1 નંબરની રો છે તો 1 નંબરની કોલમ, 2 નંબરની રો તો 2 નંબરની કોલમ, 3 નંબરની રો તો 3 નંબરની કોલમ, અને જો કદાચ 4 હોય તો A44 થાય. તો આમ રો અને કોલમનો નંબર એક સરખો હોય તેને આપણે વિકર્ણી ઘટકો અથવા તો મુખ્ય વિકર્ણી ઘટકો તરીકે ઓળખીએ છીએ. હવે આપણને જે અહીં શ્રેણિક આપ્યું છે તેમાં આપણને 1 છે તો એનું એડ્રેસ થશે A11, 2 છે તો એનું એડ્રેસ થશે A22, -5 છે તો એનું એડ્રેસ થશે A33. તો આ જે ઘટકો છે 1, 2 અને -5 તેને આપણે વિકર્ણી ઘટકો અથવા તો મુખ્ય વિકર્ણ તરીકે ઓળખી શકીએ છીએ અને તેને આપણે મુખ્ય વિકર્ણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે આપણે જોઈશું સમાન શ્રેણિક. સમાન શ્રેણિક કોને કહેવાય? તો બે શ્રેણિકમાં અહીં આપણને કહેવામાં આવેલું છે કે બે શ્રેણિકમાં નીચેની બે શરતોનું સમાધાન થાય તો બે શ્રેણિક સમાન કહી શકાય. અહીં બે શરતો આપેલી છે. એ શરતોમાં પહેલી શરત છે કે તેમાં બંને પંક્તિઓની સંખ્યા સરખી હોવી જોઈએ. એટલે કે બંનેની અંદર હાર સરખી હોવી જોઈએ. એટલે કે પહેલા શ્રેણિકમાં જેટલી પંક્તિઓ હોય એટલી જ પંક્તિઓ બીજામાં હોવી જોઈએ. અને બીજું કે તે બંનેમાં સ્તંભની સંખ્યા પણ સરખી હોવી જોઈએ. એટલે કે પ્રથમ શ્રેણિકમાં જેટલા સ્તંભ હોય તેટલા જ સ્તંભ બીજા શ્રેણિકમાં હોવો જોઈએ. એટલે કે બંનેના ક્રમ સમાન હોવા જોઈએ. અને બીજું છે બંને શ્રેણિકમાં આવેલ અનુવર્તી ઘટકો સરખા હોવા જોઈએ. એટલે કે બંને શ્રેણિકમાં જે ઘટકો આપણને આપેલા છે એ ઘટકો એક સરખા હોય તો તેને આપણે સમાન શ્રેણિક કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું પરિવર્તી શ્રેણિક અથવા પ્રતિશ્રેણિક. તો કોઈપણ શ્રેણિકને પરિવર્તી શ્રેણિક અથવા તો પ્રતિશ્રેણિક કયા કહી શકાય? પહેલી કન્ડિશન છે કોઈપણ શ્રેણિકની પંક્તિઓને સ્તંભમાં ફેરવવામાં આવે અને સ્તંભોને પંક્તિઓમાં ફેરવવામાં આવે તો તેથી બનતો શ્રેણિક પરિવર્તી શ્રેણિક અથવા તો પ્રતિશ્રેણિક કહેવાય છે. અને બીજું શ્રેણિક પરિવર્તી શ્રેણિક અથવા પ્રતિશ્રેણિકને આપણે A' અથવા તો AT વડે દર્શાવીએ છીએ. એટલે કે T ફોર ટ્રાન્સપોઝ. હવે દાખલા તરીકે આપણને શ્રેણિક આપેલો છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે જો આને આપણે પરિવર્તી શ્રેણિક કરવો હોય તો જે પ્રથમ હાર આપેલી છે આપણને એ હારને આપણે સ્તંભમાં ફેરવીશું. એટલે કે જ્યારે પ્રથમ હારને સ્તંભમાં ફેરવીએ એટલે 1, 2 અને 3 આ જે 3 ઘટકો છે એને આપણે ઊભા લખીશું 1, 2 અને 3. એવી જ રીતે બીજી જે હાર છે 4, 5 અને 6 એને ઊભી રીતે લખીશું 4, 5 અને 6. અને છેલ્લી જે છે 7, 8, 9 તેને ઊભી રીતે લખીશું 7, 8 અને 9. તો મિત્રો આ થઈ ગયો આપણો પરિવર્તી શ્રેણિક અથવા તો પ્રતિશ્રેણિક, જેને આપણે A' અથવા AT તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર જોઈ લઈશું. અહીં આપણને શ્રેણિક A આપેલો છે જેના ઘટકો છે 1, -2, 3, 0. તેને આપણે હાર કહીશું. હવે એ હારને જ્યારે આપણે સ્તંભમાં ફેરવીએ ત્યારે થશે 1, -2, 3 અને 0. પહેલો 1 છે, બીજો -2, 3 અને 0. એ જ રીતે બીજા નંબરની હાર છે 4 છે તો એને આડા લખીશું 2, 3 અને 1. એના પછી ત્રીજી હાર છે એમાં પ્રથમ 2, 0, -5 અને -3. તો આ થઈ ગયો પરિવર્તી અથવા તો પ્રતિશ્રેણિક, જેનો A છે તો એનો પ્રતિશ્રેણિક આપણે A' અથવા A ટ્રાન્સપોઝ તરીકે ઓળખીએ છીએ. તો આમ આ છે પરિવર્તી શ્રેણિક અને પ્રતિશ્રેણિક. વિડીયોને જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.
મિત્રો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.